સવારમાં હું રીશુ ને જીયા ત્રણે બેસી ગયા નાસ્તો કરવા માટે. મોટા ભાગે હું ત્યાં જાઉં ને એટલે નિશા જ રીશુ ને જીયાને ખવડાવે, પણ અત્યારે આજ મારો પણ વારો આવી ગયો અને પછી હું થઈ ગઈ રેડી, કેમ કે અમારે જવું હતું મંદિરે તો મહોત્સવ. અહીંયા રીશુ ને જીયા બે સેમ સેમ કપડાં પહેરીને રેડી થઈ ગયા. અહીંયા ભાવલી, વિશ્વા અને શાંતિ બધા આવી ગયા છે એમને બોલાવવા માટે. અને જો રીશુ અને જીયાને છે ને બહુ મસ્ત બોન્ડ છે, બેને વાંધો ન આવે રીમાં કરે. અને જો અહીંયા છે ને નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો બસ એનું કામ અત્યારે હાલે. અમે લોકો પહોંચી ગયા સભા મંચમાં. તો ત્યારે છે ને પહોંચ્યા ને એટલામાં દેવસ્વામી પ્રવચન આપતા હતા. આ છે પરમ પૂજ્ય દેવસ્વામી, ત્યાંના જે મુખ્ય છે એ. થઈ ગઈ બપોર અને થઈ ગયો પ્રસાદ લેવાનો ટાઈમ, એટલે બસ જો અમે બાળકો સાથે પ્રસાદ લઈ લીધો. પછી અહીંયા છે પ્રદર્શનમાં અમે જોવા માટે ગયા હતા અને બહુ મસ્ત પ્રદર્શન છે. જે ભગવાન સ્વામિનારાયણ અલગ અલગ જે લીલાઓ કરી હતી એ બધી લીલા, અને કૃષ્ણ ભગવાન જે પર્વત લઈને ઉભા હતા એ બધું બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે. રીશુ ને જીયાને મજા આવી ગઈ. મમ્મીએ જો અહીંયા નીલકંઠ વર્ણીને સ્નાન કરાવી દીધું અને ખરેખર બહુ મસ્ત ડેકોર કરેલું હતું. અને જો અહીંયા છે ને ભાઈ વિડીયો શૂટિંગ લેતા હતા જીયા અને રીશુનું. એ સાંજ અને છે ને હું, વિશ્વા, ભાવલી અને રેખા બધા મળીને ગયા હતા, કેમ કે પછી ત્યાં છે સમૂહ રાસોત્સવનો કાર્યક્રમ હતો અને કિશન આહિર આવ્યો હતો. અને જો રીશુ અને જીયાને મોજ પડી ગઈ. તો આજનો વિડીયો આઈ હોપ તમને ગમ્યો હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ.